નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા મનપસંદ યુટ્યુબ ચેનલ બેટ બોલની વાતોમાં, જ્યાં માત્ર વાત થાય છે ફક્ત ક્રિકેટ નહીં, એ પણ આપણી સ્વદેશી ભાષા ગુજરાતમાં. મિત્રો, એશિયા કપ હવે ફાઇનલ મોડ પર આવી ગયું છે. તમને ખ્યાલ જ હશે કે હવે 4 ટીમો આવી ગઈ છે, જે આપણે પ્રોબેબલ જે ગણતા હતા ફાઇનલિસ્ટમાં, કન્ટેનરમાં, કે ભાઈ એ કન્ટેનર માટે ફેવરેટ છે અફઘાનિસ્તાન. એ બહુ ખરાબ રીતે ટુર્નામેન્ટમાંથી બહાર જઈ ચૂકી છે. પણ હવે મુકાબલો છે ટોપ 4નો. ટોપ 4માં કોણ? મિત્રો, ટોપ 4માં આપણને ખ્યાલ છે એ પ્રમાણે ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ આવી ગયા છે. ગઈકાલે ઓલરેડી એક મેચ પૂરી થઈ ગઈ છે. એ મેચમાં તમને ખ્યાલ જ છે કે જે પ્રમાણે બાંગ્લાદેશે લડત આપી છે, એ પ્રમાણે આ એશિયા કપ હવે બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યો છે. અને ઇન્ટરેસ્ટિંગની વાત આવે અને રાઇવલરીની વાત આવે તો પછી ઇન્ડિયા પાકિસ્તાન ભૂલાય નહીં ને. મિત્રો, ઇન્ડિયા પાકિસ્તાન પાછી આજે એની ટસલ ઓલરેડી થઈ ચૂકી છે. મિત્રો, ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં જે પ્રમાણેનો હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યાર સુધી થઈ ચૂક્યો છે, એ જોતા એવું લાગે છે કે હવેની આ મેચ ઓન ફિલ્ડ અને ઓફ ફિલ્ડ જબરજસ્ત વ્યુઅરશિપ લઈને આવશે. કે જે પ્રમાણે સૂર્યકુમાર યાદવે ટાર્ગેટ કર્યા હતા એ લોકોને લાસ્ટ મેચમાં, હેન્ડશેકિંગ ના કરીને, પછી પહેલગામના જે આપણા શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીને, આપણી ફોર્સને આપીને, તો એ જોઈને એ લોકો જબરજસ્ત રીતે અકળાયા છે. અને અકળાશ કાઢી કોના ઉપર? રેફરી ઉપર. અને રેફરી હજી એ જ છે, ચેન્જ નથી થયો. એટલે દે આર રાઇટ નાઉ ઇન વેરી ડિપ્રેસ મોડ. અને તમને ખ્યાલ છે કે જે દિવસે પાકિસ્તાન આમ ઘૂંટણીએ પડ્યું હોય, મરવા પડ્યું હોય, એ દિવસે એ લોકો સૌથી ખરાબમાં ખરાબ રીતે સામેવાળાને ઘાયલ કરવાની કોશિશ કરતા હોય છે. એ લોકોનો અત્યાર સુધીનો ઇતિહાસ છે. એટલે આજની મેચ એટલા માટે વધારે ઉત્સુકતા ભરી છે કે આજે એમનો પંચ કેવો હશે. શું ભારતની લપડાક સામે એ લોકો જીવી શકશે? આ મેચ જીતી શકશે? તમને શું લાગે છે? કોમેન્ટમાં ખાસ કહેજો. મિત્રો, પ્રિવ્યુ વિશે વાત કરશું તો એક જ થોડા ઓમાન વખતની મેચમાં એક ખરાબ સમાચાર હતા કે અક્ષર પટેલ ફિલ્ડિંગ કરતી વખતે એમને જે હેડમાં ઇન્જરી થઈ હતી, તો મે બી કદાચ આજની મેચમાં એ અવેલેબલ ના પણ હોય. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવું છે કે સોર્સિસ એવું કહી રહ્યા છે કે હવે ગઈકાલે 70-80% એમનું હિલિંગ થઈ ગયું છે. સાંજ સુધીમાં એ પરફેક્ટલી ફિટ થઈ જશે. એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે પ્રમાણે આપણે ઓમાનની મેચને લાઇટલી લીધી, હવે લાઇટવાળી મેચિસ નહીં આવે. બધી જ મેચો હવે પ્રોપર એન્ટરટેનિંગ વાળી આવશે. પછી બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, 3 ટીમો હવે હરાવવાની મજા હવે શરૂઆત થશે. કે આપણે હવે જવાનું છે ટોપ 2માં. એટલે નાની ટીમોને આપણે હરાવી નાખી, બરાબર, લાઇટલી પણ લીધી, પણ હવે મુકાબલો છે ટક્કરનો. ટક્કર એટલે જોરદાર ટક્કર. અને ટક્કરની શરૂઆત થાય છે આપણી ફેવરેટ ઓપોનન્ટ પાકિસ્તાનથી. પાકિસ્તાનની વાત કરીએ આપણે તો એ ટીમની અંદર અત્યારે હાલ એવા કોઈ સુપરસ્ટાર પ્લેયર નથી કે જે એકલી હાથે મેચને લઈ જઈ શકે. પણ ઘણા ખરા એવા પ્લેયર્સ છે, જેમ કે ફખર જમાન, શાહીન આફ્રિદી. આ 2 પ્લેયર એવા છે, અને થોડાક અંશે અબરાર અહેમદ. આ 3 પ્લેયર એવા છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો એક મેચ વિનર તરીકે પોતાની જાતને સાબિત કરી શકે છે. કેમ કે હવે એમના ગળા ઉપર સુધી આવી ગયું છે. કેમ કે એમના ઉપર પોલિટિકલ પણ પ્રેશર છે, ક્રિકેટ પોલિટિક્સમાંથી પણ પ્રેશર છે, જીઓ પોલિટિકલી પણ પ્રેશર છે, પોતાના દેશના લોકોનું પણ પ્રેશર છે, એક્સ પ્લેયર્સનું પણ એમના ઉપર પ્રેશર છે. એટલે આ પ્રેશરમાં હવે જોવાનું છે કે એ લોકો એબ્ઝોર્બ કરીને જીતાડવા માટે પ્રયત્ન કરે છે કે લાસ્ટ મેચની જેમ ઘૂંટણીએ જ પડશે. તો મિત્રો, આ મેચ જોવાની મજા જ કંઈક અલગ હશે. પ્રોબેબલ 11 હું તમને બતાવી દઉં છું મારા તરફથી શું હોઈ શકે.
તો સૌથી પહેલા વાત કરીએ ભારતની. ભારતમાં આપણે ખબર જ છે કે ઓમાનમાં એક નાનકડો ચેન્જીસ કર્યો હતો કે સંજુ સેમસનને 3 નંબર લાવ્યા હતા. તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સૂર્યકુમાર યાદવ કોઈ 11 ઉપર, એટલે 11 જણા ફિક્સ છે, પણ જે બેટિંગ ઓર્ડર ખરો ને એ ક્યાંક ને ક્યાંક એ ફ્લક્ચ્યુએટ કરતા હોય છે. બરાબર, એ સિચ્યુએશન ઉપર વધારે ડિપેન્ડિંગ કરતા હોય છે કે હવે કયા પ્લેયરને મોકલવાથી પરિસ્થિતિ સુધરી શકે. પણ મિત્રો, કાલની મને એવું લાગે છે કે સાંજની જે પ્રમાણેની હીટ હોય છે, થોડાક અંશે ડ્યુની ઇફેક્ટ હોય છે. મને લાગે છે કે બેટિંગ પહેલા લેશે ઇન્ડિયા, જો જીત્યા તો. કેમ કે જેમ જેમ મેચ સેકન્ડ સેશનમાં આવે છે એ વખતે પીચ ક્યાંક સ્લો થઈ જતી હોય છે. એટલે સ્લો થવાના કારણે પછી બેટ પર બોલ જલ્દી આવતા નથી. એટલે જે મીડિયમ સ્પેસર હોય અથવા તો ફિંગર સ્પિનર હોય, લેગ સ્પિનર હોય, રિસ્ટ સ્પિનર હોય, એ લોકો બહુ સારી રીતે પરફોર્મ કરી શકતા હોય છે. અને આપણી પાસે વર્લ્ડ ક્લાસ 3 સ્પિનર્સ છે, બધા જસ્સીભાઈ છે. હવે આવી ટીમ, આ મારી દ્રષ્ટિએ તો પહેલા બેટિંગ જ કરાય, પ્રોપર 190-200 ટાર્ગેટ અપાય અને પછી એમને કહેવાય કે હવે આવો, હવે અમને કરીને બતાડો. કેમ કે એમની જે સ્ટ્રેન્થ ખરી ને એ બોલિંગ છે, જે થોડી ગણશે જે સ્ટ્રેન્થ છે એ. બરાબર, બેટિંગમાં એ લોકો જોડે એવું કશું નથી કે જે લોકો 200 ઉપરનો સ્કોર ચેસ કરી શકે. એટલે મિત્રો, મારી 11 એ થશે કે સૌથી પહેલા શુભમન ગિલ, અભિષેક શર્મા, ત્રીજા નંબરે હું સૂર્યકુમાર યાદવને જ રાખીશ, ચોથા નંબરે તિલક વર્મા, 5મા નંબરે સંજુ સેમસન, 6ઠ્ઠા નંબરે હું રાખીશ હાર્દિક પંડ્યા, એ ફ્લક્ચ્યુએટ થઈ શકે છે. 7મા નંબરે હું રાખીશ શિવમ દુબે, 8મા નંબરે અક્ષર પટેલ, 9મા નંબરે કુલદીપ યાદવ, 10મા નંબરે જસમીતભાઈ અને 11મા નંબરે આપણા વરુણ ચક્રવર્તી. શું તમે આ 11 સાથે સંમત છો? જો સંમત હોય તો ખાસ મને કમેન્ટમાં જણાવજો. અને તમારે કોઈ પણ ચેન્જીસ હોય તમારી 11માં તો એ પણ શેર કરજો. હવે વાત કરશું આપણે પાકિસ્તાનની. પાકિસ્તાનની ટીમે લાસ્ટ જે મેચ થઈ હતી યુએઈ સામે, એમાં કેટલાક એમણે ચેન્જીસ કર્યા હતા. મને લાગે છે કે એ ચેન્જીસ સાથે એ લોકો આગળ વધશે. કેમ કે એમનું જે બીજો સ્પિનર છે સુફિયાન મુકીમ, એટલો બધો શું કહેવાય વિકેટ ટેકર તરીકે પોતાની જાતને બતાવી શક્યો નથી. એટલે મને લાગે છે કે એ લોકો હરીશ શ્રોફને રાખશે જ, 2 પ્રીમિયમ ફાસ્ટ બોલર રાખશે જ. અને ફહીમ અશરફ, જે પેલો સિંદૂરવાળો, બરાબર, એને પણ ટીમમાં સ્થાન નહીં મળે. એની જગ્યાએ ખુશદિલ શાહને એમણે આપી હતી, તો એ કન્ટિન્યુ રાખે એવું મને લાગે છે. પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે એક જ પ્લેયર છે બેટિંગમાં જેને આજુબાજુ આખી ટીમ જે બેટર્સની છે એ ફરતી હોય, ને એ છે ફખર જમાન. કેમ કે સ્પિનનો પણ સારો બેટ્સમેન છે અને ફાસ્ટ બોલિંગમાં પણ એ સારો એવો આક્રમકતા સાથે પ્રોડ્યુસ કરી શકે છે, સામેવાળાને હંફાવી શકે છે. તો મારી 11 એ રહેશે: સૈમ અયુબ, સાહેબજાદા ફરહાન, ત્રીજા નંબરે મોહમ્મદ હેરિસ, ચોથા નંબરે ફખર જમાન, 5મા નંબરે એમનો કેપ્ટન છે સલમાન આગા, 6ઠ્ઠા નંબરે છે એમનો ખુશદિલ શાહને રાખી શકે છે, 7મા નંબરે હસન નવાઝ કરીને એમનો એક બેટ્સમેન છે, હાર્ડ હિટિંગ રાખે છે, લગભગ 6-7માં ક્યાંક ને ક્યાંક એ ફ્લક્ચ્યુએટ કરતા હોય છે, 8મા નંબરે, 9મા નંબર, 10મા નંબર, 11મા નંબર, આ 4 ફિક્સ જ છે એમની, કે જેમાં અબરાર અહેમદ આવે છે, શાહીન શાહ આફ્રિદી આવે છે, પછી આવે છે હરીશ શ્રોફ આવે છે, બરાબર. અને હવે એ જોવાનું છે કે સુફિયાન મુકીમને રાખે છે, બરાબર, કે કોઈ પ્રીમિયમ ફાસ્ટ બોલરને લાવે છે. તમારી શું કમેન્ટ છે એ પણ અમને અચૂકથી જણાવજો. મિત્રો, આ મેચ સાંજે 7:30 વાગે સોની નેટવર્ક ઉપર જોવા મળશે. ફેન કોડ ઉપર પણ એનું લાઈવ પ્રસારણ થતું હોય છે. તો મિત્રો, આજની મેચ બહુ જ ટક્કરવાળી થવાની છે. આપણે જોઈએ કે આજે કોણ જીતશે. તમને શું લાગે છે? એક ભારતીય તરીકે તો હું કહીશ કે ઇન્ડિયા જ જીતશે, પણ જે પ્રમાણે લપડાટો પડી છે એ પ્રમાણે પાકિસ્તાન પણ આજે એનું જોર બતાવશે જ. અને જોર બતાવશે તો આપણે જોર ઓછું કરતા પણ આવડે છે. મિત્રો, તો આ સાથે હું આજની વિડીયોમાં રજા લઉં છું. એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું. નવો વિડીયો આવે ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.